વાત કરીએ તો અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે। તપાસમાં ટેકનિકલ ખામીના સંકેત સામે આવ્યા છે। તપાસમાં બંને એન્જિન ફેલના કારણો સામે આવ્યા છે। સાથે તપાસમાં ઇંધણમાં ભેળસેળ સાથે કાવતરાના પાસા પણ સામેલ હોવાનું જોવા મળી રહ્યું છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના તપાસમાં ખુલાસો થયો। મેડેકોલ અને વિમાનની ટક્કર વચ્ચે માત્ર 15 સેકન્ડનું અંતર હતું। પાયલોટના છેલ્લા શબ્દો હતા, નો થ્રસ્ટ, લૂઝિંગ પાવર, અનેબલ ટુ લિફ્ટ। નિષ્ણાતોના મતે માત્ર લેન્ડિંગ ગિયર અને વિંગ ફ્લેપ્સ જેવા કારણો દુર્ઘટના માટે જવાબદાર નથી। ટેકનિકલ ખામી અથવા મિકેનિકલ ગરબડી પણ દુર્ઘટના માટે જવાબદાર હોઈ શકે છે। બંને એન્જિન એકસાથે બંધ થઈ ગયા અથવા સમગ્ર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલ હતી। ઇંધણમાં પણ ભેળસેળની પણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે। સાથે ષડયંત્રના એંગલ પર પણ તપાસ થઈ રહી છે। એન્જિન એજન્સીઓએ સ્વીકાર્યું છે કે આ દુર્ઘટના માનવીય ભૂલ નથી।